મિત્રો, સ્વાગત છે આપ સૌનું। તો આજે હું તમારા માટે મસ્ત મજાના મમરાના લાડુની રેસીપી લઈને આવી છું। પણ મમરાના લાડુ તમે જેમ બનાવો છો ને તેમ નહીં બને, મારી રીતે બનશે। એટલે કે હું તમને મારી રીત શેર કરીશ। તો ચાલો હું તમને બતાવી દઉં કે મમરાના લાડુ બનાવવા માટે શું શું જોઈશે અને કઈ રીતે ટેસ્ટફુલ બનશે। મિત્રો, અહીં મેં 300 ગ્રામ મમરા લીધા છે। તો મેં અહીં બાસમતી જાતવાળા લીધા છે, તમે કોઈ પણ મમરા લઈ શકો છો। તો 300 ગ્રામ મમરા, અહીં આપણે 1 થી 1.5 ચમચી ઘીની જરૂર પડશે। અહીં છે જુઓ, મારી સિક્રેટ રીત બતાવી રહી છું મારી રીતે। તો આ છે ચણાની દાળના દાળિયા। તો પ્રોટીનથી ભરપૂર હોય છે, ફાઈબર હોય છે, આપણું પાચન તંત્ર સુધરતું હોય છે આ દાળિયા ખાવાથી। બાળકોને મમરા લાડુ ખૂબ જ ભાવે છે, પણ જો સાથે સાથે આવી રીતે ચણાની દાળના દાળિયા પણ એમના પેટમાં જશે તો સ્વાસ્થ્ય એમને વધારે સ્વાસ્થ્ય માટે હેલ્પફુલ થશે। તો જો અહીં ચણાની દાળના દાળિયા તમને જેટલા જોઈતા હોય ને તેટલા તમે લાડુમાં ઉમેરી શકો છો। અહીં મેં 3 ચમચી તલ લીધા છે। તો તમે એમ કહેશો કે તલના લાડુ તો અલગથી બનાવીને ખાવામાં આવતા હોય છે, તો અહીં કેમ? તો જુઓ, બાળકો અમુક છે ને તલ નથી ખાતા, તલના લાડુ નથી ખાતા, પણ મમરાના લાડુ ખાય છે। પણ તમે આવી રીતે ઉમેરશો ને તો મમરાના લાડુના બને તલ પણ ખાશે। અને તલના ગુણ તો આપણે સૌ જાણીએ જ છે, પણ શિયાળામાં તલ તો ખાવા જ જોઈએ। તો અને સાથે સાથે 300 ગ્રામ મમરાના લાડુમાં મેં અહીં ઉમેર્યો છે 100 ગ્રામ ગોળ। તો એકદમ જો આવો દેશી ગોળ લેવાનો છે, બ્રાઉન ગોળ આવે તે આવો દેશી ગોળ લેવાથી આપણા સ્વાસ્થ્યને કોઈ નુકસાન નથી થતું, કેમિકલ રહિત હોય એટલે। તો આ બધી જ વસ્તુ આપણે ઉપયોગમાં લેવાની છે। અને એક વસ્તુ છે જે સિક્રેટ છે, તેના કારણે મસ્ત ટેસ્ટ આવશે આ મમરાના લાડુમાં, એ તમને વિડીયો પૂરો જોશો એટલે વિડીયોની અંદર મળી જશે। તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીશું। તો મિત્રો, સૌથી પહેલા આપણે ચૂલો સળગાવી લઈશું। હવે આપણે વાસણ મૂકી દઈશું। તો મિત્રો, મમરાને આપણે થોડી વાર માટે ગરમ કરવાના છે। તમારી પાસે સમય હોય તો તમે તડકામાં 1-2 કલાક મૂકી દેજો તો પણ ક્રિસ્પ થઈ જશે। તો આપણે મમરાને ખાલી થોડી વાર માટે ગરમ કરી લઈશું, જેથી મમરામાં જે કંઈ પણ હવા હોય તે ઉડી જાય, મમરા એકદમ ક્રિસ્પ થઈ જાય અને તેની લાઈફ પણ વધી જાય, એટલે કે મમરા વધારે સમય સુધી સાચવી શકાય। તો મમરાને શેકતા 2 થી 3 મિનિટ થઈ ગઈ છે મિત્રો, આપણે ચેક કરી લઈશું। જુઓ, ભૂક્કો થઈ જાય, અવાજ પણ આવે છે ને, જુઓ। બસ, તો આવા મમરા આપણે શેકવાના છે। તો હવે આપણે મમરાને કાઢી લઈશું। તો મિત્રો, હવે આપણે ફરીથી વાસણ મૂકી દઈશું અને અડધી ચમચી જેટલું ઘી ઉમેરીશું। તો ઘી ઉમેરવાથી કાં તો તેલ ઉમેરવાથી લાડુ જે બને ને તે એકબીજાને ચોટે નહીં, ચીપકશે નહીં। પણ હા, લાડુને તમારે ગરમ જગ્યાએ નથી રાખવાના તડકામાં, હા। તો મિત્રો, ઘી ઓગળી જાય ત્યારે આપણે ગોળ ઉમેરવાનો છે। અને એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે ગોળને ઓગળવાનો છે। અને અહીં માત્ર 1 ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું। તો મિત્રો, જ્યાં સુધી આ ગોળ આપણો ઓગળે છે ત્યાં સુધી આપણે અડધી ચમચી જેટલું ઘી લેવાનું સાઈડમાં। તમે આ ક્રિયા પહેલા પણ કરી શકો છો અને પછી પણ કરી શકો છો। તો હું જ્યારે પણ બનાવું ને તો આ વાસણમાં બનાવું છું ને આ રીતે બનાવું છું, એટલે તમને બતાવવાનું રહી ગયું હતું। જો આવી રીતે ઘી ઓગળી જાય એટલે તેમાં આપણે દાળિયા ઉમેરવાના અને તલ। તો ઘીમાં શેકેલા તલ અને દાળિયા હોય ને તો મમરાના લાડુ એકદમ ટેસ્ટી લાગે। તો એક બાજુ આપણો ગોળ છે તે મેલ્ટ થઈ રહ્યો છે મીડિયમ ફ્લેમ પર, અને હવે આપણે દાળિયા અને તલને પણ સાઈડમાં શેકી લઈશું।
પછી એક બાજુ ઘી, એક બાજુ ગોળ મેલ્ટ થઈ જશે અને એક બાજુ દાળિયા પણ શેકાઈ જશે. તો મિત્રો જોઈ શકો છો તમે, મારી પાસે પોળું વાસણ છે એટલે એક બાજુ ઘી મેલ્ટ થઈ રહ્યું છે અને એક બાજુ તલ અને દાળિયા પણ સરસ ઘીમાં શેકાઈ રહ્યા છે. જુઓ, તમારે મોટું વાસણ ના હોય તો શું કરવાનું કે જ્યારે ઘી તમે ઉમેરો શરૂઆતમાં ત્યારે દાળિયા અને તલને ઘીમાં શેકીને કાઢી લેવાના. પછી તમે ગોળ ઉમેરી શકો છો, કાં તો ત્યારબાદ ઉમેરી શકો છો, એવું પણ કરી શકો છો. અને આ પ્રક્રિયા ગોળ જ્યારે પાકી રહે ત્યારબાદ તમે તલ અને દાળિયા પણ ઉમેરી શકો છો. પણ વર્ષોથી હું આ રીતે બનાવું છું એટલે તમને આ રીતે બતાવી શકું છું. પણ બધા પાસે આવું પોળું વાસણ હોય એવું શક્ય ના પણ બને. કેવું પતિદેવજી? હા, સાચી વાત છે. તો ઘણી બધી રીતથી બનાવી શકાય, બધાની પોતપોતાની રીત હોય. તો આ હેલ્ધી વર્ઝન છે મમરાના લાડુનું, કે જે બાળકો ના ખાતા હોય, તલ અને દાળિયા ના ખાતા હોય, પ્રોટીન વાળી વસ્તુ ના ખાતા હોય, તે બહાને ખાય. તો જો હવે એકદમ મસ્ત તલ અને આપણા દાળિયા ગોલ્ડન કલરના થઈ ગયા છે. તો હવે આપણે મિક્સ કરી લઈશું. તો મિત્રો આ મિશ્રણને તમારે એટલે કે ગોળના પાયાને જો તમે તલ અને દાળિયા વગર પણ જો તમે આ મમરાના લાડુ બનાવવા માંગતા હોવ ને તો તમારે આ મિશ્રણને એટલે કે ગોળના મિશ્રણને ત્યાં સુધી પકાવવાનું છે જ્યાં સુધી ગોળનો કલર ચેન્જ ના થઈ જાય. અને હું એક ટ્રીક બતાવીશ, એ ટ્રીક તમે જોઈ લેશો પછી. તો ગોળને હંમેશા જ્યારે પણ પાયો બનાવો ત્યારે ચીક્કીનો હોય કે મમરાના લાડુનો પણ મીડિયમ ફ્લેમ પર જ તમારે બનાવવાનું છે. જો અહીંયા ઝાર બિલકુલ ઓછી છે તો ચૂલા પર છે એટલે હું મિનિટ ના કહી શકું કે આટલા મિનિટમાં ગોળનો પાયો થઈ જશે. પણ તમારે મીડિયમ ફ્લેમ પર જ ગોળને આવી રીતે હલાવતા જઈને મિક્સ કરવાનું છે. પણ મિત્રો હું કહીશ કે તમે એકવાર છે ને આવી રીતે બનાવી જોજો, તમારા બાળકો હોંશે ખાશે અને એમની હેલ્થને પણ ફાયદો થશે આવું ખાવાથી. મીન્સ કહી શકાય કે બાળકોને નહીં, આપણા સૌ કોઈને. તો જુઓ મિત્રો, આવી રીતે ફેરવતા જવાનું છે, મિક્સ કરતા જવાનું છે, બિલકુલ છોડવાનું નથી. આવી રીતે. અને પવન લાગે ને તો ઝાર વધારે ફેલાઈ જાય છે એટલે હું શું કરું છું, આમ હાથથી થોડુંક વાસણને આમ નીચે પણ ઉતારી લઉં છું, કેમ કે વધારે ઝાર ના લાગવી જોઈએ. તો થોડું ધીરે ધીરે પકવવાનો હોય ને એટલે ગોળને જો આવી રીતે. હા, ખુશ્બુ આવવા લાગી. હા, સુગંધ આવવા લાગે. ને હવે આપણે પાછા નીચે ઉતારી લઈશું. તો જુઓ મિત્રો, આવી રીતે મેં ચૂલા પર નીચે ઉતારી લીધું છે. જો ઝાર વધી ગઈ છે એટલે તો કેવું આપણે સ્લો ના કરી શકીએ એટલે આવી રીતે નીચે ઉતારી લેવાનું અને મિક્સ કરતા રહેવાનું. તમારે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને મિક્સ કરવાનું. અને પછી છે ને થોડો ભાગ લઈને ગોળનો પાણીમાં નાખવાનો, આમ ભાગ લઈને ગોળનો પાણીમાં નાખવાનો છે. હવે થોડું ઠંડુ પડવા દેવાનું, પણ ત્યાં સુધી ગેસની ફ્લેમને બંધ કરીને મિક્સ કરતા રહેવાનું, કેમ કે આપણું વાસણ ગરમ હોય એટલે પછી વધારે ગોળ આપણો વધારે આગળ પડતો બળી ના જાય. એટલે ત્યાં સુધી આવી રીતે મિક્સ કરતા રહેવાનું. અને પછી જુઓ આમ છે ને, જો આવી રીતે છે ને તૂટવો જોઈએ. હાથથી તમને તોડીને બતાવું. આ છે ને જો ટુકડા થાય છે ને, દેખાય છે પતિદેવજી? હા હા. તો આવું થાય એટલે સમજી લેવાનું કે આપણું મિશ્રણ તૈયાર છે. ઓકે, ભૂકો થવું જોઈએ. તો આવી રીતે ટ્રાય કરી જોવાનું તમારે. ભૂકો થાય, પાણીની અંદરથી અલગ થઈ જાય એટલે આપણું મિક્સર તૈયાર છે. તો મિત્રો હવે આ મિક્સર તો તૈયાર છે, પણ હું તમને આમાં એક મારી મસ્ત મજાની સ્વાદિષ્ટ આપણા મમરાના લાડુ બને ને એવી ટ્રીક આપીશ. મારા નાની માએ શીખવ્યું છે. 1 ચપટી જેટલું મીઠું. તો જ્યારે પણ કંઈ પણ ગળપણ બનાવીએ ને તો મિત્રો આપણે 1 ચપટી જેટલું મીઠું ઉમેરી દઈએ ને તો તેનો સ્વાદ જબરદસ્ત વધી જતો હોય છે. એવું મારા નાની માનું કહેવું હતું અને મેં એને વર્ષોથી ટ્રાય કર્યું છે. સાચેમાં જબરદસ્ત ટેસ્ટ આવે છે. હવે આપણે થોડું અને ખાલી ગરમ કરીશું. જુઓ, ખાલી સહેજ ગરમ થાય ને ત્યાં સુધી જ બસ. કેમ કે આપણે ઉતારી લીધું હતું તો તમે પેલી ટ્રેક યાદ રાખજો, પાણીમાં ઉમેરીને
પછી ઠંડુ થાય એટલે તોડી જોવાનું, તૂટી જાય ફટફટ કડક, સમજી લેવાનું કે આપણો આ ગોળનો પાયો પરફેક્ટ થઈ ગયો છે. તો જુઓ ગરમ થઈ ગયું. હવે આપણે ફરી નીચે ઉતારી લઈશું. તમારે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આવું મિક્સ કરવાનું અને મમરા ઉમેરવાના છે. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરવાનું છે. અને મિત્રો ઉતાવળ કરવાની હા મિક્સ કરવામાં. અને જ્યારે પણ તમે મમરાના લાડુ બનાવો ત્યારે આવું પહોળું અને મોટું વાસણ લેવાનું પસંદ કરવાનું, જેથી આપણને બનાવવામાં સરળતા રહે. તો આપણે ઉતાવળ કરવાની છે. જો મેં બધું ઉપર નીચે ફટાફટ કરી લીધું છે, જોઈ શકો છો તમે. પછી આપણે થોડો ઘીવાળો હાથ કરવાનો છે, ચીકણો કરી લેવાનો છે અને ફટાફટ ચમચાથી ઉખાડી લેવાનું બધું. અને આવી રીતે જો આપણને એક હાથમાં આવું આવી જાય ને તો એટલો માપમાં આપણે લાડુ બનાવી લેવાના. જો તો બધા પરફેક્ટ માપમાં બને આવી રીતે એક હાથથી લઈ લે તો. અને વધારે કંઈ પ્રેસ પણ નહીં કરવું પડે. જો અને ગરમ છે ત્યાં સુધી તમને થોડા ઢીલા લાગશે, ઠંડા થશે એટલે મસ્ત ક્રિસ્પી થઈ જશે. કી દઈશું આપણે. અને ફટાફટ હવે ફરીથી આપણે આ લાડુ બધા બનાવી લઈશું. જુઓ ક્યાં બન્યા છે. અરે વાહ, એકદમ સરસ, જોરદાર. જો માપ પણ સરખું બને. જુઓ મિત્રો, આપણા મસ્ત મજાના લાડુ બનીને તૈયાર છે ને બન્યા છે બાકી જોરદાર. અને જો હું તમને આ ઠંડા હવે થઈ ગયા છે તો તોડીને પણ બતાવું. જો એકદમ ઓછા ઘીમાં અને ઓછા ગોળમાં પણ હવે સરસ મજાના લાડુ બનીને તૈયાર થતા હોય છે. જો એકદમ સરસ. તો મિત્રો, તમને મારી આ મમરાના લાડુની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તમે ક્યારેય બનાવ્યા છે આવી હેલ્ધી રીતે લાડુ, મમરાના લાડુ? તો બાળકો હોશે હોશે ખાય અને તેમના સ્વાસ્થ્યને પણ ફાયદો થાય. મોટાઓ તો ખાતા જ હોય છે ચણા દાળ યા તલ, પણ અમુક બાળકો નથી ખાતા. તો તેમના હેલ્થને પણ, તેમના સ્વાસ્થ્યને ફાયદો થાય એ રીતે મમરાના લાડુ બનાવો અને તમે પછી મને કોમેન્ટમાં જણાવો તમને મારી આ રેસીપી કેવી લાગી તે, અને ઘરમાં બધાએ તમારા વખાણ કર્યા કે નહીં. તો મિત્રો, મારા થોડા અવાજમાં પ્રોબ્લેમના કારણે તમને જો સાંભળવામાં કંઈક પ્રોબ્લેમ થઈ હોય કે રેસીપીમાં કંઈ પણ સમજણ ના પડી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. કદાચ તમને કોઈ શબ્દ સમજાયો ના હોય તો. પણ તમે આવી રીતે મમરા લાડુ ચોક્કસથી બનાવજો. ઓકે, તો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયોને લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો જો નવા આવ્યા હોય તો, જેથી આપણે વારે ઘડીએ મળતા રહીએ ને. ફરીથી મળીશું. લવ યુ ઓલ.